નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રશિયન કવિ વેરા પાવલોવાની એક નાની પણ ખરેખર ખૂબ જ શક્તિશાળી કવિતા વિશે. આ કવિતા પ્રેમ વિશે એક એવો ઊંડો વિચાર સામે મૂકે છે જે સાંભળીને થોડીવાર વિચારમાં પડી જવાય. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એક મોટો સવાલ: શું પ્રેમ ખરેખર કોઈને આઝાદ કરી શકે છે? આ એવો સવાલ છે જેના પર આખી વાત ટકેલી છે. ચાલો જોઈએ કે પાવલોવાની કવિતા આપણને આના વિશે શું ઇશારો કરે છે. બસ આટલી જ છે એ કવિતા, 8 જ લાઈન, પણ આમાં જ આપણા પેલા સવાલનો જવાબ છુપાયેલો છે. તો ચાલો એને સમજવા માટે એક એક પંક્તિને ધ્યાનથી જોઈએ. ચાલો તો શરૂ કરીએ. આપણો પહેલો મુદ્દો છે કવિતાનો મુખ્ય દાવો. એ દાવો કે પ્રેમ એ જ વ્યક્તિગત સ્વતંત્રતાની ચાવી છે. આ પહેલી બે લાઈનો જુઓ. હું પ્રેમમાં છું, તેથી જીવવા માટે સ્વતંત્ર છું. કેટલું સીધું અને સ્પષ્ટ. અહીં કોઈ જોતો નથી, કોઈ શરત નથી. સીધું પરિણામ છે. પ્રેમમાં હોવું એનું પરિણામ છે આઝાદી. પોતાની જાતને સાચી રીતે વ્યક્ત કરવાની આઝાદી. પણ આ હૃદયથી જીવવું એટલે શું? વિચારો. એનો મતલબ છે કે કોઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નથી જીવવાનું, કોઈના કહ્યા પ્રમાણે નહીં. પ્રેમ એવી સ્પેસ આપે છે, એવી હિંમત આપે છે કે જ્યાં વ્યક્તિ ડર્યા વગર, સંકોચ વગર, બસ જેવી છે એવી રહી શકે છે, એવી રીતે જીવી શકે છે. હવે આવે છે આ કવિતાનું સૌથી રસપ્રદ ભાગ, એક વિરોધાભાસ. પાવલોવા કહે છે કે ભરેલો આત્મા હલકો હોય છે. આ કેવી રીતે શક્ય છે? ચાલો આ ગૂંચ ઉકેલીએ. આપણે સામાન્ય રીતે શું માનીએ? કોઈ વસ્તુ ભરેલી હોય તો એ ભારે હોય, બરાબર ને? પણ અહીં કવિતા આખી વાત પલટી નાખે છે. એ કહે છે કે જ્યારે આત્મા પ્રેમથી ભરેલો હોય તો એ હલકો ફૂલ થઈ જાય છે. એના પરથી જાણે બધો બોજ ઉતરી જાય છે. અને જે આત્મા ખાલી છે, પ્રેમ વગરનો છે, એ જ ખરેખર ભારે છે, બોજથી દબાયેલો છે. તો આત્મા હલકો છે, બરાબર? પણ આ હળવાશનું કરવું શું? વેલ, હવે જોઈએ કે આ જ હળવાશ કેવી રીતે જીવનની તકલીફો સામે લડવાની તાકાત બની જાય છે. કેટલી અદ્ભુત કલ્પના છે! અહીં આત્માને એક વ્યક્તિ તરીકે, એક ડાન્સર તરીકે જોવામાં આવ્યો છે. એક એવી નૃત્યાંગના જે એકલી છે પણ ડરતી નથી, પીડા સાથે પણ નાચવા તૈયાર છે. આ નબળાઈ નથી, આ તો તાકાતની પરાકાષ્ઠા છે. તો સમજવા જેવી વાત એ છે કે પ્રેમ દુઃખને ગાયબ નથી કરી દેતો, ના, પણ એ દુઃખનો સામનો કરવાની હિંમત ચોક્કસ આપે છે. એ પીડાથી ભાગવાની બદલે એની સાથે નૃત્ય કરવાની, એને ફેસ કરવાની તાકાત આપે છે. આ જ તો છે પ્રેમનું સાચું સશક્તિકરણ. અને હવે કવિતાના અંતિમ અને કદાચ સૌથી ઊંડા રૂપક પર આવીએ. આ બધી શક્તિ, આ હિંમત એ આવે છે ક્યાંથી? એનો સ્ત્રોત શું છે? જવાબ એક ઊંડા, અતૂટ સંબંધમાં છુપાયેલો છે. આ શર્ટ પહેરવું શું છે? એ કોઈ સામાન્ય કપડાની વાત નથી. ના ના, આ તો એક પ્રતીક છે. એક એવા સંબંધનું પ્રતીક જે એટલો આત્મીય છે, એટલો કાયમી છે કે એ જાણે પોતાની ઓળખનો, પોતાના અસ્તિત્વનો જ એક ભાગ બની ગયો હોય. અને જુઓ, આ સંબંધ ક્યારે શરૂ થયો? જન્મ સમયે. અને ક્યાં સુધી રહેશે? મૃત્યુ પછી પણ. એટલે કે આ કોઈ જીવનભરનો સાથ નથી, આ તો સમયથી પણ પરે છે. જન્મ, જીવન અને મૃત્યુ પછી પણ આ બંધન કાયમ રહે છે. એ જ વ્યક્તિની સાચી ઓળખ છે. સારું, કવિતા તો આપણે સમજી લીધી, પણ હવે 1 મિનિટ માટે કવિની કળા વિશે વિચારીએ. વેરા પાવલોવા કેવી રીતે આટલા ઓછા શબ્દોમાં આટલી મોટી વાત કહી દે છે? આ જ તો કમાલ છે. આ કવિતા ટૂંકાણમાં ઊંડાણપૂર્વક વાત કહેવાનો એક માસ્ટર ક્લાસ છે. કોઈ ભારે શબ્દો નહીં, કોઈ શણગાર નહીં, બસ સીધી સરળ વાત. અને એટલે જ એની અસર સીધી દિલ પર થાય છે. ઓછામાં ઘણું બધું કહી દેવાની આ જ તો કળા છે. તો એમની શૈલીની ખાસિયત શું છે? એક તો ઓછામાં ઓછા શબ્દો. બીજું, એ શબ્દોમાં છલકાતી ગહન આત્મીયતા. અને ત્રીજું, શર્ટ જેવી રોજિંદી, સાવ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ. આ જ સાદગી અને સરળતાને કારણે કવિતા દરેકને પોતાની લાગે છે અને આટલી અસરકારક બને છે. તો આખી વાતનો સાર શું? આ કવિતા આપણને શીખવે છે કે પ્રેમ ખાલી એક લાગણી નથી, એનાથી ઘણું વધારે છે. પ્રેમ એક એવી તાકાત છે જે આઝાદી આપે છે, જે આત્માને હળવો બનાવે છે, મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે, અને સૌથી અગત્યનું, આપણી ખરી ઓળખ શું છે એ નક્કી કરે છે. અને હવે આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ, જે આ કવિતા આપણને સૌને પૂછે છે. જો પ્રેમ જ સ્વતંત્રતા છે, તો પછી વિચારવા જેવું છે
કે આપણી ઓળખનું શર્ટ કયું છે?